ગુડ આફ્ટરનૂન છોકરાઓ, કેમ છો? બધા મજામાં ને? તો આજે હું સુસ્મિતા મેડમ તમારા જે પોયમ 4 છે વેનીલા ટ્વિલાઇટ એ આજે આપણે તમને જાણશું એના વિશે. વેનીલાનું સંધિકાળ આ જે છે એક પોયમ એને લખ્યું છે એડમ યંગને ને એનું યુમ્બા ને છે નીચા તારા હું જગતો એના જે વાઈફ હતું એ ગુજરી ગયું છે ને એને યાદ કરીને આસમાનમાં તારા થઈ ગયા છે. તો એને યાદ કરીને આ જે કવિતા છે એ લખ્યું છે. તો એના વિશે આજે આપણે જાણશું. ઠીક છે. The stars lean down to kiss you. તારા તને ચુંબા નમે છે નીચા. And I fire awake and miss you. અને હું જાગતો પડ્યો રહું અને તારી ખોટ અનુભવું છું. Pour me an heavy debt of atmosphere. એક એવા વાતાવરણ પ્રવાહ રેડ because I will doze off safe and soundly. જેથી હું શાંત અને સ્વસ્થ ગાઢ નિદ્રામાં ખોબાઈ જાઉં. But I will miss you arms around me. પણ હું મારી આસપાસ તારા વીંટળાયેલા હાથની ખોટ અનુભવીશ. I had sent a protect at your dear. એ પ્રિય હું તને પત્ર મોકલીશ. Because I with you and were here. કારણ હું ઈચ્છું કે તું અહીં હોય. Rough watch the night turn high blue, but is not the same without you. હું રાત્રિને આછી વાદળી થતી જોઈશ, પણ તે રાત્રિ તારા વગર એવી જ એટલી સુંદર નહીં હોય. Because it takes now and whispered qualify the silence here bed and I will took my hands and feel sad. હું રાત્રિ નાચી વાદળી કાળી થતી જોઈશ, કારણ કે ધીમેથી કાનમાં કહેવા માટે પણ બે વ્યક્તિ જોઈએ. શાંતિ પણ બહુ ખરાબ નથી. હું મારા હાથને જોઉં છું અને ગમગીની અનુભવ છું. Because the spaces between my fingers are light, they are your bite yours eagerly. કારણ કે મારા આંગળા વચ્ચેની જગ્યા બરાબર છે કે જ્યાં તારા આંગળા બરાબર ગોઠવાય છે. મને એક નવો જ આરામ મળશે જે કે હું દિવસથી સૂતો જ નથી. Because cold constantly chills me into bone, the best definite vanilla to light I would serve in front of twinkle roasted dish and I would because where I think of you. કારણ મને ભૂતકાળની ઘટના તીવ્ર ઝંખના આડકારને ખૂબ જ ઠંડા કરે છે, પણ આ સુગંધી સંધ્યામાં તડવોળ લેવું છું તાકી આખી રાતથી આગળની પસારવામાં બેસીશ અને હું કમર સુધી તારા જ વિચારમાં ડૂબેલો જ્યારે તારા વિશે વિચારું છું. When were I brighter and heavy wings grow lighter, I will stare the sky and feel alive again, and I will forget the
world that I knew, but I swear I won't forever you. Oh, if my voice could reach back strength the years, rough whisper in your ear, oh darling, I wish you were here. જેટલી વખત આજે આંખમાં મટકા મારીશ, આજે રાત્રે તારો વિચાર કરીશ. હું આજે રાત્રે તારો જ વિચાર કરીશ ને જ્યારે મૂડી આંખો તેજસ્વી બનશે, એ મારો પાંખો હલકી થશે, મને આકાશ ગમશે, ભાવશે અને ફરીથી જીવિત અનુભવીશ. આજે જે દુનિયાને હું જાણું છું તે ભૂલી જઈશ, પણ હું સોગંદપૂર્વક કહું છું કે તને ભૂલીશ નહીં. ઓહ, જો મારા અવાજ ભૂતકાળ દાડા પાછો ફળે આવી પહોંચે તો હું તારા કાનમાં કહીશ, હે પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીં હોય. તો વાક્ય જે છે આ બહુ મધુર એક કવિતા છે. છોકરાઓ, આ એક ઇન્સાન જ્યારે બીજાથી બિછડી જાય છે, કેવા દુઃખ થતું હોય એ તો તમે લોકો જાણશો. તો એ જે બિછડી જાય છે નથી એના પ્રિય ને એ એક તારા બની જાય છે આસમાનમાં, એને જોઈ જોઈને એ આખી રાત આ જ વિચાર છે. હવે એના ગ્લોસરી આપણે લઈ લેશું. લેન ડાઉન એટલે નીચેનું તરફ, પુઅર એટલે રેડવું, ડોઝ ઓફ એટલે સૂઈ જવું, વિસ્પર એટલે ધીમેથી, રિપોઝ એટલે કાર્ય કે પવિત્રમાંથી આરામ, નોસ્ટેલ્જિયા એટલે ભૂતકાળની તીવ્ર ઝંખના, ડ્રેન્ચેડ એટલે તળવોળ, ટ્વિલાઇટ એટલે સંધ્યા સમય, પ્રોચ એટલે ઓસરી પડસાન, બ્લાઇન્ક એટલે આંખનું મટકું મારવું, સ્વેર એટલે સોગંદપૂર્વક કહેવું એટલે સોગંદ લેવા. હવે જો છો એના કમ્પેરિઝન છે, એમાં છે which lines did you like the most? Underline these 4-5 lines. What is special about these lines? Expression or meaning? Write if or expression if or meaning on that. તમે સૌથી વધારે કઈ લાઈનો ગમી હોય તેવી 4-5 લાઈનો નીચેથી એકાદ રો. આ લાઈનોના સૌથી વિશિષ્ટ શું છે? અવિભક્તિ કે અર્થ? અવિભક્તિ માટે ઈ તથા અર્થ માટે એમ લખો. આ તમે લોકોને જાતે કરવામાં આવશે વર્ક. મેક અ લિસ્ટ ટુ ક્રિએટિવ ઇમેજરી એક્સપ્રેશન. સર્જનાત્મક કે કાલ્પનિક અભિવ્યક્તિની યાદી બનાવો. હવે જે છે જે એનો સેમ્પલ છે. સ્ટાર યર્સ લેન ડાઉન ટુ કિસ યુ, આઈ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ, I will find response in new ways, but drenched in vanilla delight. Oh darling, I wish you were here. તો આ જે છે આ તમે લોકોને કરવામાં આવશે. હવે જે છે એનું 3.3નું જે છે વિરુદ્ધાર્થી જે શબ્દ છે એના હવે આપણે જાણશું. ડ્રાય એટલે વેટ ને એનું વિરુદ્ધાર્થી છે ડિફરન્ટ, સિમિલર, સાઉટ, વિસ્પર, હેપી, અનહેપી, વેક અપ, સ્લીપ, રોંગ, રાઇટ, ડે, નાઇટ, ડાર્કર, બ્રાઇટર, લાઇટ, ડાર્કનેસ. એના પછી 3.4 છે ટીક માર્ક છે, ટ્રુ ફોલ્સ છે. એમાં પહેલામાં ફોલ્સ આવે, બીજામાં ટ્રુ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ટ્રુ, છઠ્ઠામાં ફોલ્સ, સાતમામાં ટ્રુ ને આઠમામાં ટ્રુ. ફરી વાર કહું છું. 3.4માં પહેલામાં ફોલ્સ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ, છઠ્ઠામાં ફોલ્સ, સાતમામાં ટ્રુ અને આઠમામાં ટ્રુ. હવે જે છે
3.5 ક્વેશ્ચન આન્સર છે એ તમે પહેલામાં આવે છે પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો એટલે આ વોટ ટાઈમ ધ પોએટ સિંગિંગ ધ સોંગ તો એનું આન્સર આવે છે 1નું 3.5નું 1નું ધ પોએટ ઇઝ સિંગિંગ ધીસ સોંગ એટ નાઇટ ધ પોએટ ઇઝ સિંગિંગ ધીસ સોંગ એટ નાઇટ પછી બીજું આવે છે વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ટુ પુઅર ઓન હિમ કવિ તેના ઉપર શું રેડવાનું કહે છે ધ પોએટ રિક્વેસ્ટ ટુ પુઅર આ હેવી ડાઝ ઓફ એટમોસ્ફિયર upon him the poet requests to pour a heavy dose of atmosphere upon him what does the poet wish થર્ડનું કવિ શું ઈચ્છે છે the poet wishes to send a postcard to his beloved the poet wishes to send a postcard to his beloved why is the night not the same for the poet as before fourthનું કવિને રાત્રિ પહેલા જેવી કેમ નથી લાગતી because એનું આન્સર આવે છે the night is not the same for the poet the night is not for the same for the poet because he is without his beloved પાંચમાનું આવે what will the poet do all night કવિ આખી રાત શું કરશે the poet will think of his beloved all night the poet આન્સર આવે છે the poet will think of his beloved all night છઠ્ઠું આવે છે why does not the poet feel lonely though he is alone જે કે કવિ એકલા હોવા છતાં તેમને એકલાવાળું કેમ નથી લાગતું the poet does not feel lonely though he is alone because he thinks of his beloved all night the poet does not feel lonely though he is alone because he thinks of his beloved all night when will poet feel alive again કવિ ક્યારે સક્રિયતા અનુભવશે એનું આન્સર આવે છે the poet will feel alive again when it is morning the poet will feel alive again when it is morning જ્યારે સવાર થાય છે ત્યારે એને એકલો અનુભવ કરે છે આઠમાનું આવે છે what will the poet could reach back in the past જે કવિ ભૂતકાળને યાદ ન કરી શકે તો શું જ કરશે આન્સર છે in the poet could reach back to the past he would whisper in the ears of his beloved in the poet could reach back to the past he would whisper in the ears of his beloved તો આ ક્વેશ્ચન આન્સર જે છે બધું તમને એક્સપ્લેન કર્યું છે આ તમે લોકોને મને તમારા જે છઠ્ઠાનું કરવાનું જરૂરત નથી ખાલી 3.5 સુધી હોમવર્ક મને પાકા ચોપડા કરાવીને બતાવજો તો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે ને તમારે જે 4 પોયમ હતું એ બધા પોયમ તમારા ખતમ થઈ ગયા છે એક બે નથી વધારે કંઈ હોમવર્ક આવતા નથી હું બોલીને થાકી ગયા હવે તમે તમારા રીતે કરશો હું મારા રીતે કરશું હોમવર્ક ઇંગ્લિશનું ન કરવું ઇંગ્લિશમાં વાંચવાનું ન હોય ભણવાનું ન હોય તો ફેલ જ થાવ હવે હું કંઈ કરી નથી શકતી હું એક્સપ્લેન કરી દીધું છે હવે તમે લોકોને હોમવર્કમાં મને બતાવવાનું રહેશે તો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે ઘરે રહેજો સ્વસ્થ રહેજો થેન્ક યુ